लोकाभिरामं रणरङ्गधीरमदाजीवनेत्रमृदुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजमवान्दनिति मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो सियावर रामचंद्र भगवान की, श्री हसमुखा हनुमान जी महाराज की, पाथू जी महाराज की, देव मोगरा मात की, सब संत भगवान की। 2 मिनट भगवान संकीर्तन करिए आपने। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम। बोलो रामचंद्र भगवान की जय। ભગવાનની કૃપાથી, પાથીજી દાદાની કૃપાથી, આપણા કુળદેવ એવા દેવ મોગરા માતાની કૃપાથી આજે મોકરાણ ગામની અંદર પૂર્ણ કુંભમાં આ ગામે જે સેવા કરી છે એવા અમારે જે છોકરાઓ અને આ બહેનો બધા આવ્યા હતા, એકવાર એને જોરદાર તાળીઓ વધારો. આમ તો આ ગામ સાથે મારે જૂનો નાતો છે, હું આવતો હોઉં છું, પણ વચ્ચે થોડો ગેપ પડી ગયો. આ વખતે મને એવું થયું કે મારે પાછું મોકરણ ગામ જવું જોઈએ, અને હું એકલો શું કામ જાઉં, માં અન્નપૂર્ણાને પેલા મોકલું અને આ ગામને સાથે બેસીને હું જમું તો મને મજા આવે. ભાઈએ જેમ વાત કરી કે કુંભમાં અમારા ગામને એક ચિંતા હતી કે અમારા ગામના છોકરાઓ ક્યાં છે, ભક્તેડ મચી આશે છે, જે કાંઈ હોય તે ચિંતા તો હોય, સવાલ જ નથી. પણ ચિંતા કરવા વાળો મંદિરમાં બેઠો છે એનાથી મોટું કોણ છે? મોકરાણ ગામ પ્રયાગરાજમાં જે સેવા કરી છે, મને ઉજળો કરાવનાર તમારું મોકરાણ ગામ છે. હા, કારણ કે આટલી તન મનથી ખૂબ સેવા કરી છે. 24 કલાક કોઈને ચા પાણી નાસ્તો ભોજન, અમને લોકો લાખો રૂપિયા દઈ જાય છે, પણ એનું મટીરિયલ બધું મગાવી હું રસોઈયાને કહી દઉં બનાવી નાખો, પણ પછી એને પીરસવાનું જે કામ કરે છે કે આ છોકરાઓએ લાખો લોકોને પ્રયાગરાજમાં જેને પેટની તૃપ્તિ કરાવી છે. હું તો બીજું શું આપવા બાળકોને બધાને? તો ભગવાનને પ્રાર્થના કરું કે હર હંમેશ હરેક કુંભમાં તમે બધા આવો અને તમને સેવા કરવાની ભગવાન શક્તિ આપે, એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું. વિશેષ મારે બહુ તમને જ્ઞાન નથી આપતું, કારણ કે હવે સમય પણ થઈ ગયો છે પ્રસાદીનો. પણ કુંભ મેળો અને સનાતન ધર્મ
અને હિન્દુ એટલે શું? ઘણા આપણે હિન્દુ હોવા છતાં પણ આપને ખબર નથી. પણ કુંભ મેળામાં પ્રયાગરાજમાં જ્યાં અમારા સંતો મહાપુરુષોએ જ્યાં સ્નાન કર્યું, ત્યાં જ રાષ્ટ્રપતિએ સ્નાન કર્યું, ત્યાં જ વડાપ્રધાને સ્નાન કર્યું, એ જ જગ્યાએ મુખ્યમંત્રીઓએ સ્નાન કર્યું, અને એ જ જગ્યાએ આમ જનતાએ પણ સ્નાન કર્યું. જ્યાં કોઈ વર્ણનો કોઈ ભેદભાવ નથી, એનું નામ સનાતન. કોઈ ખાટ અલગ જ નથી કે આ ફલાણા, આ દલિત સમાજ, આ દેવી પૂજક સમાજ, આ બ્રાહ્મણ સમાજ, પટેલ સમાજ, નહીં. બધા એક સાથે એક જગ્યાએ સ્નાન કર્યું અને કોઈ ભેદભાવ નહીં. એનું નામ હિન્દુત્વ, એનું નામ સનાતન. અને તીર્થરાજ પ્રયાગમાં કોઈ બતાવે કે અમારો ઘાટ અલગ હતો, અમારો ઘાટ અલગ હતો, નહીં. બધા એક, આપણે એક સહી, આપણે સનાતની સહી. અને તમે સનાતન હિન્દુ બનીને જ રહેજો. કારણ કે ગામડાઓમાં બહુ પ્રલોભનો આપે છે, એનાથી દૂર રહેજો બધા મેરે ભાઈ બહેનો. હું તો તમને એટલું જ આહવાન કરીશ કે તમે સનાતની છો, તમે સનાતનમાં જ રહેજો બાપ. કારણ કે ભગવાન રામ 14 વર્ષ વનમાં આવ્યા શું કામે? તમારા માટે, તમારો પ્રેમ લેપ જોવા અને તમને પ્રેમ આપવા માટે ભગવાન રામ વનમાં પધાર્યા. એ આ દંડીકારણ્ય છે બધું જ. કાલે અમારે વાપીમાં અમે ધર્મ સભામાં જગતગુરુએ બહુ સરસ વાત કરી કે એક ઝાડ હોય એને તમે ડાળું કાપી નાખો, એના પાંદડા કાપી નાખો અને એ સુકાઈ જાય, પછી એને ઝાડું જ મારવાનું હોય. એ ઝાડ પછી લીલું ન થાય. આ પછી ઝાડમાંથી બીજી કૂંપણીઓ ફૂટી, પછી બીજા પાંદડા આવે, બીજી ડાળીઓ આવે. પણ કપાઈ ગયેલી ડાળીઓ, કપાઈ ગયેલા પાંદડાઓ ખરીને એ રાખ થઈ જાય, અથવા તો બલીને રાખ થઈ જાય, અથવા તો એને સાફ કરીને આપણે ફેંકી દેવું પડે. એમ સનાતનમાંથી એકવાર બહાર ગયો ને એને એનું કાંઈ કિંમત જ નથી, એને ફેંકી જ દેવો પડે. સનાતનમાં રહેજો બાપ, સનાતનમાં રહેજો તમે બધા. કારણ કે સનાતનમાં જે વયા ગયા છે બહાર, તમે અમારામાં કાંઈ નથી કર્યું, ત્યાં જઈને શું કરશો તમે બધા જઈને? સનાતનમાં રહેજો બાપ, હિન્દુ બનીને રહેજો. તમને ગમે એવા પ્રલોભનો આપે એનાથી દૂર રહેજો. કારણ કે આપણે હિન્દુ છીએ, આપણે સનાતને છીએ. વિશેષ કાંઈ નહીં કહેતા. મોગરાણા ગામને આંગણે પાસીથી દાદાની કૃપાથી આપ સર્વે બધા પધાર્યા છો. આમ તો ભાઈએ કીધું કે દેવ મોગરા માતાજીનો મેળો ચાલે છે, પણ માતાજીની કૃપાથી બહુ સંખ્યા છે આપણે ત્યાં. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા. ભગવાનને હું પ્રાર્થના કરું કે અવારનવાર કુંભ મેળામાં જ્યારે મારે જરૂર હોય ત્યારે ગામ આવે, બધા જ આવે. કોઈનું મારે એવડો તિરસ્કાર નથી. તમે જેને ઈચ્છા હોય. અને 2027માં નાસિકમાં કુંભ આવે છે, એટલે બધાએ, નાસિક તો આપણે નજીક છે, બહુ દૂર નથી, તો નાસિકમાં પણ પધારજો. ને વિશેષ કાંઈ નહીં કહેતા. થોડાક અમારે પ્રિયાંશુને પણ સાંભળજો, એ પણ થોડીક સનાતનની વાત કરશે. બોલો જય શ્રી રામ.